આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરી રહ્યા છીએ જે દેખાવમાં કદાચ સરળ લાગે પણ એના મૂળ ખરેખર બહુ ઊંડા છે. આપણી પાસે જે સ્ત્રોત છે એ એક બહુ જ પાયાનો સવાલ પૂછે છે. શું એવું બની શકે કે ઈશ્વરે પૃથ્વી, જેને સ્ત્રોતમાં હેડ્સ કહેવાયું છે, તેનું સર્જન મતલબ જાતે ન કર્યું હોય પણ દેવદૂતો પાસે કરાવ્યું હોય? અને એનાથી પણ મોટો સવાલ, આદમના સર્જન વખતે શું થયું હતું? બરાબર. અને આ સવાલ ખબર છે, એ ખાલી કોણે શું બનાવ્યું એના વિશે નથી. આ સ્ત્રોતો આપણને સૃષ્ટિનો હેતુ, આત્માની પ્રકૃતિ અને સૌથી અગત્યનું જે સ્વતંત્ર ઈચ્છાનો ખ્યાલ છે એના પર ફરીથી વિચાર કરવા મજબૂર કરે છે. તો આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આદમની રચના પાછળની અલગ અલગ સંભાવનાઓ શું છે અને એની એક નાની પસંદગીનું આખા બ્રહ્માંડ માટે શું મહત્વ હતું. તો ચાલો આ ગૂંચ ઉકેલીએ. શું ઈશ્વર બધું જ જાતે કરે છે કે પછી તેઓ પોતાના પ્રતિનિધિઓ દ્વારા કામ કરાવે છે? અને આદમના કિસ્સામાં આ વાત આટલી બધી મહત્વની કેમ બની જાય છે? સ્ત્રોતની શરૂઆત એક બહુ જ પાયાના વિચારથી થાય છે. ઈશ્વર સર્વશક્તિમાન છે, એ તો આપણે બધા જાણીએ છીએ. તેઓ ધારે તે કરી શકે છે અને તેમને કોઈની મદદની જરૂર નથી. છતાં સ્ત્રોત કહે છે કે તેઓ ઘણીવાર દેવદૂતો જેવા તેમના જીવો દ્વારા કાર્ય કરવાનું પસંદ કરે છે. હા, અને આ જ વિચારના આધારે સ્ત્રોત આપણી સામે 3 મુખ્ય શક્યતાઓ મૂકે છે. ઓકે, 3. પહેલી, જે સૌથી સીધી અને સરળ છે, ઈશ્વરે હેડ્સ પરનું બધું જ, મતલબ દરેક ઝાડ, દરેક પર્વત, દરેક જીવ પોતે બનાવ્યું. કોઈની પણ મદદ વગર, બરાબર? બિલકુલ. પછી આવે છે બીજી શક્યતા. એ થોડી વધુ જટિલ છે. ઠીક છે. એ મુજબ ઈશ્વરે ફક્ત આદમનો આત્મા, જેને હિબ્રુમાં નેફેશ કહે છે, એ જાતે બનાવ્યો. પણ બાકીનું બધું ભૌતિક સર્જન, એટલે કે આદમનું શરીર અને બાકીની દુનિયા, એ દેવદૂતોને સોંપી દીધું. ઓહ, એટલે કે ઈશ્વરે સૌથી મહત્વનો જે આધ્યાત્મિક ભાગ છે એ પોતાના હાથમાં રાખ્યો. હા, જાણે કે એમ જ. અને ત્રીજી સંભાવના. મને લાગે છે કે એ આનાથી પણ આગળ જતી હશે. હા, ત્રીજી સંભાવના કહે છે કે ઈશ્વરે દેવદૂતોને આજ્ઞા આપી અને સંપૂર્ણ સર્જન આદમના શરીર સહિત તેમના દ્વારા કરાવ્યું. અલબત્ત બધું ઈશ્વરના જ નકશા અને યોજના મુજબ થયું. પણ અહીં જે વાત ખરેખર રસપ્રદ બને છે તે એ છે કે સ્ત્રોત મુજબ આ ત્રણેયમાંથી કોઈ પણ સંભાવના સાચી હોય, અંતિમ જવાબદારી અને સત્તા તો ઈશ્વરની જ રહે છે. એક મિનિટ. કારણ કે દેવદૂતોનું અસ્તિત્વ પણ ઈશ્વર પર જ નિર્ભર છે. પણ જો ઈશ્વરે બધું જ દેવદૂતો પાસે કરાવ્યું, તો શું એનાથી ઈશ્વરની પોતાની મહાનતા ઓછી નથી થતી? સ્ત્રોત આ દલીલને કેવી રીતે સંભાળે છે? ખૂબ સારો પ્રશ્ન છે. સ્ત્રોતનો મુદ્દો એ નથી કે કોણે પોતાના હાથથી કામ કર્યું. મુદ્દો સત્તા અને અધિકારનો છે. જેમ એક કંપનીનો સીઈઓ જાતે દરેક પ્રોડક્ટ નથી બનાવતો, પણ કંપની જે પણ બનાવે છે તેની જવાબદારી અને શ્રેય સીઈઓને જ મળે છે. બરાબર. કારણ કે આખી સિસ્ટમ તેણે જ ઊભી કરી છે. એ જ રીતે બ્રહ્માંડમાં અંતિમ સત્તા ઈશ્વરની છે. એટલે કે સ્ત્રોતનો મુખ્ય મુદ્દો એ નથી કે દેવદૂતોએ માટી ભેગી કરી કે નહીં, પણ એ છે કે અંતિમ સત્તા કોની છે. આ તો સમજાયું, પણ આનાથી એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો દેવદૂતોએ આદમનું શરીર બનાવ્યું, તો તેમાં સ્વતંત્ર ઈચ્છા કોણે મૂકી? શું એક જીવ બીજા જીવમાં આટલી જટિલ વસ્તુ, મતલબ પ્રોગ્રામ કરી શકે? તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો. આ જ આખી ચર્ચાનું કેન્દ્ર છે. અને આ ગૂંચ ઉકેલવા માટે સ્ત્રોત આપણને પહેલા પ્રાણીઓના આત્માનું ઉદાહરણ જોવા કહે છે. ઉત્પત્તિ 1:24માં લખ્યું છે કે પૃથ્વી જીવંત પ્રાણીઓ ઉત્પન્ન કરે છે. એક મિનિટ, આ તો ખૂબ જ રસપ્રદ વાત છે. એટલે કે પ્રાણીઓનો આત્મા, તેમનો નેફેશ, એ સીધો ઈશ્વર તરફથી નથી આવ્યો, પણ પૃથ્વીમાંથી, ભૌતિક તત્વોમાંથી? હું તો હંમેશા એમ જ સમજતી હતી કે આત્મા એ સંપૂર્ણપણે અભૌતિક વસ્તુ છે. સ્ત્રોત એવું જ સૂચવે છે કે પ્રાણીઓનો આત્મા, જેમાં નૈતિક નિર્ણયો લેવાની ક્ષમતા કે પેલી સ્વતંત્ર ઈચ્છા નથી, તે ભૌતિક જગતનું જ એક ઉત્પાદન છે. અને આ વિચારને વધુ મજબૂત કરવા માટે સ્ત્રોત લેવીયા 17નો ઉલ્લેખ કરે છે, જે કહે છે કે શરીરનું જીવન તેના લોહીમાં છે. અહીં જીવન માટે જે હિબ્રુ શબ્દ વપરાયો છે તે નેફેશ જ છે, એટલે કે આત્મા. એક મિનિટ, મને આ બરાબર સમજાયું નહીં.
આપણે આદમના સર્જનની વાત કરી રહ્યા હતા અને હવે અચાનક પ્રાણીઓના લોહી અને બલિદાનની વાત ક્યાંથી આવી? સ્ત્રોત આ બે અલગ અલગ વિષયોને કેમ જોડી રહ્યો છે? આ જોડાણ બહુ જ મહત્વનું છે. સ્ત્રોત એ બતાવવા માંગે છે કે બાઇબલ મુજબ આત્મા અને શરીર બે અલગ છૂટી વસ્તુઓ નથી. ઓકે. તે ગાઢ રીતે જોડાયેલા છે. જાણે લેવીમાં કહેવાયું છે કે પાપ કરનાર આત્માના પ્રાયશ્ચિત માટે લોહીનો ઉપયોગ થાય છે, ત્યારે તે એ બતાવે છે કે ભૌતિક પદાર્થ એટલે કે લોહી આધ્યાત્મિક વાસ્તવિકતા પર અસર કરી શકે છે. બરાબર. અલબત્ત પ્રાણીઓનું લોહી ફક્ત એક પ્રતીક હતું જે ઈસુ ખ્રિસ્તના અંતિમ બલિદાન તરફ ઇશારો કરતો હતો. પણ મુખ્ય મુદ્દો એ છે કે આત્મા ભૌતિક જગતથી સંપૂર્ણપણે અલિપ્ત નથી. ઠીક છે, હવે સમજાયું. એટલે કે જો સ્વતંત્ર ઈચ્છા વગરનો પ્રાણીઓનો આત્મા ભૌતિક તત્વોમાંથી બની શકે, તો સૈદ્ધાંતિક રીતે સ્વતંત્ર ઈચ્છા ધરાવતો મનુષ્યનો આત્મા પણ ભૌતિક રીતે બની શકે. પણ આદમનો કિસ્સો આટલો સીધો સાદો નથી, ખરું ને? કારણ કે તેની એક પસંદગી પણ આખા બ્રહ્માંડનું ભવિષ્ય ટકેલું હતું. સ્ત્રોત આ વિશે શું કહે છે? બિલકુલ. અને અહીંથી જ આખી વાત એક નવા સ્તરે પહોંચી જાય છે. સ્ત્રોત મુજબ આદમની રચના માત્ર એક નવો જીવ બનાવવા માટે નહોતી થઈ. એ એક બ્રહ્માંડીય કસોટીનો ભાગ હતો. એક એવો પ્રયોગ જે સાબિત કરવાનો હતો કે ઈશ્વરની આજ્ઞા ન્યાયી છે અને પાડી શકાય તેવી છે. હા, તો વિચારવા જેવી વાત છે. એક નિર્ણય અને આખું બ્રહ્માંડ એક અલગ દિશામાં જઈ શકે. આ તો ખરેખર બહુ મોટી જવાબદારી કહેવાય. હા, કલ્પના કરો, સમગ્ર અવકાશ સમયનું ભવિષ્ય આદમની એક પસંદગી પર નિર્ભર હતું. જો આદમ આજ્ઞાનું પાલન કરે તો તે દેવદૂતો સમક્ષ સાબિત થાય કે ઈશ્વર પ્રેમાળ છે અને તેમની આજ્ઞાઓ યોગ્ય છે. અને જો આદમ નિષ્ફળ જાય તો પછી શૈતાનની દલીલ સાચી ઠરે કે ઈશ્વરે એક અશક્ય આજ્ઞા આપીને જીવોને જાણી જોઈને મૃત્યુ તરફ ધકેલ્યા. આનો અર્થ એ થયો કે આ પરીક્ષણ સંપૂર્ણપણે એકદમ નિષ્પક્ષ હોવું જોઈએ. જે સાધનથી આદમ પસંદગી કરવાનો હતો, એટલે કે તેનો આત્મા અને તેની સ્વતંત્ર ઈચ્છા, તે સંપૂર્ણપણે દોષરહિત હોવું જોઈએ. એમાં કોઈ પણ પ્રકારની મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ ન ચાલે. બરાબર. જો આદમની નિર્ણય લેવાની ક્ષમતામાં સહેજ પણ ખામી હોય તો આ આખા પરીક્ષણનો કોઈ અર્થ જ ન રહે. પરિણામ ગમે તે આવે એના પર હંમેશા સવાલ ઉઠાવી શકાય. એટલે ન્યાયી ચુકાદા માટે પસંદગી સંપૂર્ણપણે સ્વતંત્ર અને નિષ્પક્ષ હોવી જોઈએ. અને દેવદૂતોને પણ એના પર વિશ્વાસ હોવો જોઈએ, ખરું ને? હા, દેવદૂતોને પણ આ પ્રક્રિયાની નિષ્પક્ષતા પર પૂરો વિશ્વાસ હોવો જોઈએ, જેથી તેઓ પરિણામને સ્વીકારી શકે. પણ શું આ વિચાર કે એક વ્યક્તિની ભૂલ પર આખી સૃષ્ટિનું ભવિષ્ય નિર્ભર કરે, તે થોડું અન્યાયી નથી લાગતું? શું સ્ત્રોત આ નૈતિક પ્રશ્ન પર કોઈ પ્રકાશ પાડે છે? સ્ત્રોત આને અન્યાય તરીકે નથી જોતો, પણ એક તક તરીકે જુએ છે. આદમને ઈશ્વરના ચરિત્રને સાબિત કરવાની તક મળી હતી. પણ તમારી વાત સાચી છે કે આ પરીક્ષણની શરતો ખૂબ જ કડક હતી. અને એટલે જ સ્ત્રોત એ પ્રશ્ન ઉઠાવે છે કે આદમનો આત્મા કોણે બનાવ્યો? જો કોઈ દેવદૂતે આદમનો આત્મા બનાવ્યો હોય તો બીજું દેવદૂત હંમેશા દલીલ કરી શકે કે તમે બનાવેલા આત્મામાં ખામી હતી, એટલે જ તે નિષ્ફળ ગયો. ઓહ, હવે આખી વાત સ્પષ્ટ થઈ રહી છે. એટલે આ એક મોટો ધર્મશાસ્ત્રીય પ્રશ્ન ઊભો કરે છે. શું દેવદૂત, જે પોતે એક આત્મા છે, તે બીજા જીવનો આત્મા એવી રીતે બનાવી શકે જે ન્યાયના દિવસે તેની બરાબર ગણાય? કદાચ આ જ તર્ક એ તરફ ઇશારો કરે છે કે ઈશ્વરે આદમનો આત્મા જાતે જ બનાવ્યો હશે, જેથી તેની નિષ્પક્ષતા પર કોઈ પ્રશ્ન જ ન ઉઠાવી શકે. તમે એકદમ સાચું સમજ્યા. અને આ ચર્ચા આપણને હાઈ નિશામાં એટલે કે જીવંત શ્વાસના રહસ્યમય ખ્યાલ તરફ લઈ જાય છે. ઉત્પત્તિ 2.7 કહે છે કે ઈશ્વરે આદમના નસકોરામાં હાઈ નેશામાં ફૂંક્યું અને ત્યારે તે જીવંત આત્મા એટલે કે હાઈ નેફેશ બન્યો. તો પ્રાણીઓ પણ જીવંત આત્મા છે, નેફેશ છે, પણ તેમને આ વિશેષ જીવંત શ્વાસ આ નેશામાં મળ્યો નથી. અને સ્ત્રોત મુજબ આ જ બંને વચ્ચેનો મુખ્ય તફાવત છે. અને આ જ સ્વતંત્ર ઈચ્છાનો સ્ત્રોત છે. હા, એવું જ લાગે છે. આ હાઈ નેશામાં જ આદમને પ્રાણીઓથી અલગ પાડે છે. એ માત્ર શ્વાસ નથી, પણ એક દૈવી તત્વ છે જે તેને ઈશ્વરની આજ્ઞા સમજવાની,
એનું વિશ્લેષણ કરવાની અને પછી તેનું પાલન કે ઉલ્લંઘન કરવાનો નિર્ણય લેવાની ક્ષમતા આપે છે. એટલે જો હું આ બરાબર સમજી હોઉં તો સ્ત્રોત એમ કહેવા માંગે છે કે આદમનું શરીર અને પ્રાણી જેવો મૂળભૂત આત્મા નેફેશ એ કમ્પ્યુટરના હાર્ડવેર અને ઓપરેટિંગ સિસ્ટમ જેવા છે જે કદાચ પૃથ્વીમાંથી બન્યા હોય અથવા દેવદૂતોએ બનાવ્યા હોય. પણ પછી ઈશ્વરે પોતે ખાસ સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યું આ હાઈ નેશામાં, જે તેને નૈતિક નિર્ણયો લેવાની અનોખી ક્ષમતા આપે છે. આ સરખામણી એકદમ યોગ્ય છે. સ્ત્રોત પોતે હાઈ નેશામાં શું છે તેના 4 સંભવિત અર્થઘટન આપે છે. તે કદાચ 1 આદમની સ્વતંત્ર ઈચ્છા પોતે જ છે. 2 આદમનો આત્મા એટલે કે સ્પિરિટ રૂવાચ છે જે તેને ઈશ્વર સાથે જોડે છે. ઓકે. 3 તેનો અંતરાત્મા છે જે સાચા ખોટાનો ભેદ પારખે છે. અથવા 4 તે સીધો ઈશ્વરનો પવિત્ર આત્મા છે જે તેની અંદર કાર્યરત હતો. તો આ 4માંથી ગમે તે હોય પણ એક વાત સ્પષ્ટ છે, ભલે આદમનું શરીર ગમે તેણે બનાવ્યું હોય તેની નિર્ણય લેવાની ક્ષમતા અને નૈતિક જવાબદારી સીધી ઈશ્વર તરફથી આવેલી એક વિશેષ ભેટ છે. આ હાઈ નેશામાં તેને પ્રાણીઓથી ઉપર અને દેવદૂતોથી અલગ બનાવે છે. બિલકુલ. અને આ જ આજના વિશ્લેષણનો સાર છે. આદમના સર્જનનો પ્રશ્ન કોણે બનાવ્યું કરતા શા માટે બનાવ્યું તે વધુ મહત્વનો છે. આદમની રચના અને તેની સ્વતંત્ર ઈચ્છા એ કોઈ સામાન્ય ઘટના નહોતી, પણ ઈશ્વરના ન્યાય, પ્રેમ અને તેમની યોજનાને સાબિત કરવા માટેની એક બ્રહ્માંડીય કસોટી હતી. એટલે મુખ્ય મુદ્દો ભૌતિક શરીરનો નથી, પણ સ્વતંત્ર ઈચ્છા ધરાવતા આત્માનો છે, જે નૈતિક નિર્ણયો લેવા માટે જવાબદાર છે. હા. અને હાઈ નેશામાંનો ખ્યાલ એ સ્પષ્ટ કરે છે કે મનુષ્યની આધ્યાત્મિક અને નૈતિક ક્ષમતા એ કોઈ ઉત્ક્રાંતિની આડપેદાશ નથી, પણ ઈશ્વર સાથેના તેના વિશેષ સંબંધનું સીધું પરિણામ છે. અંતે સ્ત્રોત એક ખૂબ જ મહત્વના નિષ્કર્ષ પર આવે છે, ખરું ને? તે કહે છે કે આદમ ગમે તે રીતે બન્યો હોય અને તેને હાઈ નેશામાંની ભેટ મળી હોય, તેમ છતાં તે ફક્ત ઈશ્વરની કૃપા અને તેમના આત્માની મદદથી જ તેમની આજ્ઞાઓનું પાલન કરી શકે તેમ હતો, પોતાની શક્તિ પર નહીં. સાચી વાત. અને આ સમગ્ર ચર્ચા આપણા માટે એક વિચારવા જેવો પ્રશ્ન પાછળ છોડી જાય છે. જો મનુષ્ય અને પ્રાણી બંને જીવંત આત્મા છે, પરંતુ ફક્ત મનુષ્યને જ હાઈ નેશામાં અને તેની સાથે આવતી સ્વતંત્ર ઈચ્છાની ભેટ મળી હોય, જે આટલું બ્રહ્માંડીય વજન ધરાવે છે, તો પછી તેનો સાચો હેતુ શું છે? શું તેનું અસ્તિત્વ ફક્ત વ્યક્તિગત પસંદગી કરવા, એક પરીક્ષા પાસ કે ફેલ કરવા માટે છે, કે પછી જેમ સ્ત્રોત સૂચવે છે તે એક પ્રકારની સોંપાયેલી જવાબદારી છે, સમગ્ર સૃષ્ટિના ભવિષ્યને આકાર આપવાની જવાબદારી?